गुजरात के वडोदरा की अग्रगण्य और प्रतिष्ठित संस्था श्री छत्रपति शिवाजी सहकारी मंडली लिमिटेड की 86वीं वार्षिक साधारण सभा का आयोजन बेहद उत्साहपूर्ण माहौल में संपन्न हुआ। वडोदरा के कानम पाटीदार वाड़ी में आयोजित इस भव्य कार्यक्रम में मंडली के करीब 800 से 1000 सदस्यों ने हिस्सा लिया था। संस्था की इस मजबूत आर्थिक प्रगति को देखते हुए इस साल सदस्यों के लिए 20% डिविडेंड की भी घोषणा की गई। आपको बता दें कि वार्षिक सभा में सदस्यों के हित को ध्यान में रखते हुए कई बेहद महत्वपूर्ण और कल्याणकारी फैसले लिए गए। बैठक में सदस्यों की सुविधाओं के लिए गोल्ड लोन की सीमा को पहले 5 लाख रुपए से बढ़ाकर सीधे 10 लाख रुपए करने का बड़ा प्रस्ताव रखा गया। इसी के साथ यदि किसी सदस्य का असामयिक निधन हो जाता है तो उसके परिवार को दी जाने वाली आर्थिक सहायता राशि में भी बढ़ोतरी करने सहित अन्य अद्वितीय कल्याणकारी योजनाओं को सर्वसम्मति से मंजूरी दी गई है। श्री छत्रपति शिवाजी सहकारी मंडल लिमिटेड की 86મી वार्षिक साधारण सभाનું આજે આયોજન કાનમ પાટીદાર વાડીમાં થયેલું છે, જેનામાં અંદાજિત 800 થી 1000 જેટલા સભાસદો આ સમગ્ર સભામાં જોડાયેલા હતા, જે સંસ્થા માટે ગર્વની વાત છે। અને આજે ઘણો આનંદ થાય છે કે સંસ્થાએ પોતે 20% ડિવિડન્ડ ડિક્લેર કર્યું। તેની જોડે કે જે ગોલ્ડ લોન 5 લાખ સુધી આપતી હતી તેની માટે આજે સભામાં 10 લાખ સુધીની માંગણીની રજૂઆત કરી અને બીજી અવગણિત નવી યોજનાઓનું બી અમલીકરણ માજુ આજે સભામાં મૂકેલું છે। તે જ જોડે સભાસદો મૃત્યુ થાય તો જે આર્થિક સહાયમાં પણ વધારો કરવાનું આજે જાહેર કરવામાં આવેલું છે। અને હું વિશેષ આભાર મારા માનવતા સભાસદોનો કરું છું કે જેઓ જાગૃતતાથી સંસ્થાને સદૈવ સાથ સહકાર આપતા હોય છે અને સંસ્થાની પ્રગતિનો મૂળ પાયો જો છે તો તે મારા માનવતા સભાસદ છે, જેમના સાથ સહકારથી મંડળીએ આટલી મોટી પ્રગતિ હાંસલ કરી છે। આપના મીડિયાનો વિશેષ આભાર કરું છું કે જેઓ સંસ્થાના દરેકે દરેક કાર્યક્રમ, શિવાજી જયંતિનો કાર્યક્રમ હોય, બાઉલ વિતરણ, છત્રપતિ શિવાજી મહારાજની જયંતિ હોય, બાઉલ વિતરણ હોય, દિવ્યાંગ ગરબા હોય, ભેટ યોજના હોય, કે સંસ્થા જે લોકો માટે, સભાસદો માટે કરે તે લોકો સુધી પહોંચાડવાનું કામ અમે પ્રયત્ન કર્યા છે, પણ એ લોકો સુધી પહોંચાડવાનું કામ આપની મીડિયાએ કર્યું છે। તો આજના દિવસે હું તમામ સભાસદો વતીથી આપના મીડિયાનો भी आभार व्यक्त करूँ છું અને આપના સહકાર આવો મળતો રહેશે એવી आशा व्यक्त करूँ છું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।